હિરબા શું કરો હવારમાં? એવું છે બરાબર. જો કાલે બહુ જ પવન ને માટી આવી હતી તો ચોક ધોવાઈ રહ્યો છે મિત્રો સવાર મોર્નિંગમાં. બરાબર છે. સેજલની દવા આવડી ક્યારેક કરતું રહેવાનું. અને મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. હા એવું જ કરે. પાણી ચોપડતી હોય એમને. તું ક્યારે ઉઠી? ના નહીં લીધું તે? હાલો તો હું એ બ્રશ કરી લઉં. ચલો બ્રશ કરી લઈએ. અને ઓલા જઈએ સેજલને કેમ લેવડાવી દે ખાટલોની ઉપર. હા ધોવો ચોક. મોટા ઘરવાળાને આવો પ્રોબ્લેમ થાય તો વાસ ચોક ધોવાના. તો મિત્રો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. મમ્મી ટામેટું બધું નાખ્યું વધારે આના શું કે ખબર? કાઠિયાવાડી લોકો શું કે? કડકડિયા. હા એવું કે રોટલીના કડકડિયા. કેવા લાગ્યા રામભાઈ કડકડિયા તમને? જોરદાર કડકડિયા. ચાકુ એટલે એવું દેખાવ જો ચાખો. હિરતાર ફોન ગયો આમ અંદર થી બહાર. બહુ મસ્ત. ફોન જો તમે બનાતે એટલે ફોન જો. મમ્મી તમે ચા નાસ્તો થઈ ગયો? તમારે થઈ ગયો મમ્મી ચા નાસ્તો? થઈ ગયો ચા નાસ્તો અને જે રોટલી જો સિયા ભાભી આજ તો બહુ ચામાં મસ્ત લાગ્યા તમારા વાટીદારના ખમણ. બહુ એક નંબર લાગ્યા. બહુ જ. હા નહીં જોઈને રેડી થઈ ગયા એમ ને ત્યાં તમે? બરાબર. ડ્રેસ સારો લાગે કલર. ચલો મિત્રો બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુ કરજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રામ બ્રોની ચેનલને પણ જરા વધારે સપોર્ટ કરજો. ઓ ગાઈસ કરના દો ને મજા નહીં આવે મને. તમને તો આવશે પણ મને. જો હિરબા મમ્મીને કરી રહ્યા છે હેર કલર. અને મમ્મીને આખા માથું વાળ કાળા છે. ખાલી આગળ નાના ધોરા વાળ આવે છે ને મમ્મી? ટુકડા જ. અંદર તો ક્યાંય નહીં હોતા. ખાલી આગળના જ. ઢીમણા કરી દીધા ખણી. પછી લોહી નીકળે ને ખણે એટલે. નાસકાથી ખણે હા તો અંદર નાખે એટલે બરે. પછી બહુ આયા તો બધું કેમિકલ આવે. ઓછું ઘસવાનું. ખાલી આગળ જ લગાવવાનું. ચલો અંદર જઈએ. શું કરે છે આ બધા? ओ बहन जी क्या कर रहे हो? आप दोनों क्या कर रहे हो? એના ઉપર કામ કરી રહ્યા છે. એડિટિંગ નું કામ ચાલે છે. જોવો છો ત્યાં સુધી અમારો બ્લોગ આવી ગયો છે ગાઈસ. ના જોયો તો રામસિયા ફેમિલી બ્લોગ્સ ઉપર જઈને જોઈ લેજો. માનો ચમત્કાર. આજ તો સિયા બેન અલગ દેખાઈ રહ્યા છે થંબનેલમાં. ચુંદડી ઓઢી માથે. કાલે મંદિર ગયા હતા ને એટલે. હા એવું છે. ઓકે હા. જો આપણે આવી ગયા છે બ્યુટીકમાં. અને શું માટે આવ્યા છે આપણે તમને આગળ બતાવીએ. અહીંયા બહુ મસ્ત ચણિયા ચોરી હોય છે. જો રેન્ટ ઉપર બી મળી રહે છે અને તમને કસ્ટમાઇઝ બી કરી આપે છે. અને અહીંયા સિયા બોલો શું કરાવવાનું છે તમારે? લેવા આવે એવું છે. થોડું બીજું હતું કામ. હા પણ આપી દીધું કરાવવા. બરાબર. ઉનાળાની મજા આવે આવા પહેરવાની નહીં? જો આવું બધું જ બનાવે છે. તોરણ, કંકુ પગલા માટેના આવા આપણે આવા બનાવડાયા છે હે સિયા? હા આવું છે. ઓકે. મિરર પણ મસ્ત છે. જો કોઈને પણ જોઈએ તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે તમને એડ્રેસ બતાવી દઈશું એમનું. બટવા પણ છે, પર્સ પણ છે. અલગ બટવા પણ બનાવે છે આ ટાઈપના. જો આ ટાઈપના હેરમાં લગાવવા માટે રિંગ્સ પણ છે. જો બટવા
અલગ અલગ સ્ટાઇલમાં. બ્લુ કલર. આવા પર્સ પણ બનાવે છે, કોઈને જોઈતા હોય તો કહેજો. જો બધા અલગ અલગ કલરમાં છે. સિયાનું માપ લેવાઈ રહી છે અહીંયા. હીરબા કઈ નહીં, જો રસોઈ ખીચડી મૂકી. કેમ અત્યારે બપોરે ખીચડી? ઈચ્છા થઈ ખીચડી ખાવાની. લે તમારે તો સારું કહેવાય. જ્યારે ખીચડી ને દૂધીનું શાક અને રોટલી લોટ બંધાઈ ગયો એવું છે. અને રાતનો શાક થઈ ગયો. તમારું મમ્મી બનાવતા. ઓકે. પેલું રાણી એપ્રિલ ફૂલ પેલું બનાવી રાણી. અને મમ્મી હા, બટર બરાબર. બનાવી. એવું થયું. સિયા પેલું રાણી પછી તો છેલ્લું બતાવીએ Blue. એ રી બ્લુ Okay, third number. થર્ડ નંબર નો બરાબર. રામા કલર. છેલ્લે પહેલા એ બીજા નંબર મમ્મી એ લીધો એ કલર. મને ઓછો ગમે. તમને એવું છે ગમે? સારું છે એવું કઈ નહીં. જો મમ્મી નાઈને હવે આવી ગયા છે અને હવે દીવાબત્તી પૂજા કરે. ક્યાં જાઓ છો? જી આઈયો અમે જી આઈયો મમ્મી ક્યાં જાઓ છો? મમ્મી અમે જી આઈયો હોસ્પિટલ. જી આઈયો મમ્મી તારે કોપી મારે છે. અમે જઈને આવીએ હા મમ્મી હા જી તમારું ઊંઝામાં એવું બોલે? ના ના, એ તો મમ્મીને ને પેલું કરવું તું ને. તમારું ઊંઝામાં એવું બોલતા અમારું લાગે. ઊંઝામ બધું બોલો હો બોલવાનું તકલીફ નહીં પડે નહીં તકલીફ તમને. એ ઊંઝામ તો બધું इंग्लिश गुजराती मराठी आम्ही तुम्ही काय बोलते એવું है? माझी मराठी तुम्ही काय सांगले नाही सांगले काय नहीं, मुझे नहीं पता चलता आप क्या बोलते हो. हाँ શાસ્ત્રી કેળો હાલે કેમ ના છો ઓકે ઓકે ચલો આવજો. જલ્દી आओ, જમવાનું થઈ ગયું. ओतिंगा लाओ, दे दो उसको. क्या मम्मी क्या बोलते हो? बोलो ना, क्या करना है? आप क्या कर रहे हो? सलाड में. ઓકે, જો મમ્મીએ સલાડ કરી દીધું છે રેડી. હવે આપણે એમાં લીંબુ નીચોઈ દઈએ. અને શું બનાવી સબ્જી તમે વઘારી? ઓકે ચલો. તો જો મિત્રો જમવાનું બની ગયું છે. અને આજે આપણી વારી આવી ગઈ છે રોટલી બનાવવાની. બધું ખાઈ ગયું. ચીપિયું જોઈએ? ચીપિયા ગરમા ગરમ રોટલી ખાવી હોય તો આવી જાઓ અમારા ઘરે પાટણ. લો લીધું બટર. શું એક બાદ તમારી વાગી નહીં રોટલીમાં? હવે આવશે અડધીમાં તાંબાની બધી તો થોડી હું કરું પછી હું ખાવા બેસી જાઉં ગરમ ગરમ રોટલી. પછી હીરબા રોટલી બનાવશે. બરાબર છે. મમ્મી શેકે છે ત્યાં. ત્રણ જણા રસોડામાં લાગે. એક જણની કોમેન્ટ આવી મારા ફેસબુકમાં કે શું નકરું આખો દાડો ખા ખા કરતા હોય કે તે શું કરું અમારા ઘરનું ખાઈએ તમને કઈ પ્રોબ્લેમ છે? એ જ ને. જો ગાઈસ તમે જમવા બેસી ગયા. ખીચડી છાશ. શું કહેવાય બા? અત્યારે ખીચડી છાશ ખાવાની. જો. ચલો મિત્રો જમવા સલાડ છે. આજે બપોરે ખીચડી કરી. સબ્જી શું છે બા? લોકી. દૂધી. ક્યાંથી છો તમે તો ખબર એ જ ખાવાનું. જો બધા લોકો જમવા બેસી ગયા છે. અને એ બે લાઈન ખાવા માટે ગડબડી થાય રે. ટમેટો ખાવો બહારનું અમૂલનું. ના આ ડોક્ટરે જ કીધું કે કોઈ બી વસ્તુ કોણ એટલે ઘી નાખીને જ ખાવાનું. હા સારું. ઘરનું ઘી જ ખાવાનું, બટર નહીં ખાવાનું. ઘરનું ઘી જ સારું. મમ્મી કેટલા પૈસા મગાય? 500 રૂપિયા કિલો મગાવી એના માટે 3000 એટલે સાહેબે એવું કીધું કે કોઈ બી અને અમારે હેલીબેન શું ખાય છે? ખીચડી ને છાશ. તો ઘી હે પણ કોઈ કદર નહીં. કોણ કોણ છાશ ને ખીચડી ખાય છે કોમેન્ટ કરજો મિત્રો. ખીચડી કરી. થોડી મમ્મી અને આજે અમે બપોરે લંચમાં છે યાર છે આટલી બધી કાઢી છો. ખીચડી એન્ડ દૂધીનું શાક, ડાયટિંગ કરે શ્રીખંડ, સલાડ એન્ડ રોટલી અને ઘઉંના શેકેલા પાપડ. ટોયલેટમાં પ્રોબ્લેમ લે અને અંદર શું મમ્મી ઘી ઓછી નાખ્યું. કોઈ આય શું આવે? આય થોડી છાશ નાખ. મેં બનાવી. હેલો સિયા જય શ્રી કૃષ્ણ જો ગાઈસ સાંજ પડી ગઈ છે અને અહીંયા અમારે ગાર્ડનનું ઘાસ કટિંગ થાય છે. આજે ગાર્ડનની ટ્રીમિંગ થાય છે. એ લોકો આવ્યા છે અને હમણાં મસ્ત મજાનું કરીને જશે. હજી તો તડકો જ છે. એકદમ કપો છાયરો ન જ થયો. શું એક બા શું કરે તમે? શું ખવડાવી દો? અચ્છા તડકો ખવડાવી દો. તો પાપડને ભરવાના. બરાબર. ફરારી પાપડ છે?
તે શાના લોટના છે? ઓકે સારું, મામા ખાવા થાય 11 રહે છે ને અમે. હા તમે લ્યા સાંજની ચા પીવો? ઉઠી ગયા? બુલેટ કોફી પીવે. ઉઈ ગયા તમે? બુલેટ કોફી. બુલેટ કોફી. બુલેટ નોટ પણ ઈ વર્ડ શું થાય કોઈ ખબર ના પડે તમે શું બોલો. કોફી. ઈ નહીં. એ તો હીરબેનનો વર્ડ છે. Favorite word. અક્ષા ક્યારના આવે છે કરતા નથી. એક વખત વાતમાં હોય ને એટલે એવું જ બોલવું. બરસાડ આ કરતા નહીં આ બરસોડો બીજા વચ્ચે હોમાં આવી ગયો બરસો કે હીરબા શું બોલો તમે આવું? ઈ મારી કોપી ઓર શીખે ને થોડે થોડી હાજી. મુજે પછી આ જગ્યાએ ન મળવા ના બરસા માની એટલે તો ટ્રેનિંગ આપી ટ્રેનિંગ લે તું ટ્રેનિંગ લે. બરસાને બધા શબ્દો શીખવા પડે. શીખી લે ટ્રેનિંગ લે. ગોઠે. હા? એવું કહીએ ત્યારે તારે જ ગોઠે ને ભોળા રહીએ ને ઢીલો પડીએ તો કોઈ ના ગોઠે તારે. જો અત્યારે ગાર્ડનનું ઘાસ કટિંગનું કામ ચાલી રહ્યું છે. કેટલા દિવસથી ફોન કરતા હતા ત્યારે ફાઇનલી હવે આયા આ લોકો. બધા ઉપડ્યા અને એને એકલા મહેસાણા. બાર ગાર્ડન થી બતાવો, આપણું ગાર્ડન થઈ ગયું બતાવો. થઈ ગયું? આવજો. તો બહુ બગાડે આ વખત ગઈ વખતે મસ્ત કરે ચોખ્ખો રાખ્યો ગાર્ડન નું બગાડ જો મિત્રો તો ગાર્ડન થઈ ગયું કમ્પ્લીટ. શું કહ્યું એક બાર થઈ ગયું? સ્પેલિંગ જોઈ લે સાચું બતાવો. આ તો હિબાએ મારી મમ્મીએ મેચિંગ કર્યું છે. કપડા મેચિંગ લુગડા મેચિંગ જૂતા મેચિંગ કરવા છે પણ મેળ પડતો નથી. એ હતા જ નતા જોડે આપણે લીધા હતા ક્યાં હે એવા? હા લીવડાય જ હતા તારી જોડે છે જ ને ગોલ્ડન કલર. गोल्डन है नहीं सही बात. ચલો મિત્રો આવજો. मैंने ना गर्मी की वजह से ये जूती पहन के आई घर से. ઓકે તો મિત્રો આ ડ્રેસ કલર મને કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સારો લાગે છે. હા. હા સર્વિસ થઈ જાય છે ગાર્ડનની. અને મારી મમ્મી તો કચરામાંથી ન જ ઊંચા ન આવતા. જા મમ્મી હવે તાર જવાનું નહીં. મમ્મી ચાલો ને હવે ગાડી ચાલુ કરી અમે તૈયાર નતા થતા અને હવે છેલ્લે હેડતી વેરાય કચરા વાળે. જો અહીંયા હેલી વારે છે અને નીચેનો ચોક મમ્મી વારે છે, ઉપરનો ચોક હેલી બેન. હા થોડું કુલિંગ થઈ જાય નહીં, કઈ નહીં. જો હેલી બેન કામ સારું કરી નાખજો, વાસણ બાસણ ચા ના ધોઈ નાખજો. અમે આવીએ ત્યાં સુધી ધોવાઈ ગયા. અમે આવીએ ત્યાં સુધી ઘરમાં ક્લીન હોવું જોઈએ. ચલો ચલો બહાર ગાડી ચાલુ કરી દીધી છે રામસિયાએ. એ લોકો ગાડીમાં બેસી ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ મહેસાણા. ચલો જો આ લોકો બેસી ગયા. કોણ ગાડી ચલાવવાનું છે, સિયા કે રામ? તું ચલાવે છે તો હીરબા જગ્યા કરો. હલો અમારી તમારો વચ્ચે બેહું કે સેન્ટર અરે તમે જ્યાં બેહાડો ત્યાં બેસી જઈશું અમે તો. આગળ આવું આવી છું ને હા હેડો આવી જાઓ પાછળ. તો કે આગળ બેસી જાય વાંધો નહીં, શું વાંધો પણ આવશે બધા. હા ફાવે જ ને. તમારા સારી પેરો સિયા રાણી નદીની કિનારે રાયવર પતંગાયુડા. હા મોજ વાર અમીલાબેન તમારી શું મોજ બાકી આવડી. પાછળ જુએ લાડડો લડી લડી પાછળ જોવે. જો ગાઈસ હેલો ગાઈસ અમે આવી ગયા વેલકમ. બહુ ટાઈમ ના લગાવ્યો તમે. વાર લાગી પણ ભાવના માસી આયા ને એટલે અમે તોય ફટાફટ આયા. તો એ ભાવના માસી તો કે હા
શું ખાઈને આવ્યા? જમીને આવ્યા? શું જમ્યા? શું પુલાવ મેં મંગાવ્યો, ખાવા જ પડે છે. વડાપાવ ખાધા, બધા અલગ અલગ મંગાવી દો. સેન્ડવિચ મંગાવી હતી, મેં પુલાવ મંગાવ્યો તો. મસ્ત હતું. છોલે કુલચા, છોલે કુલચા જેવા હતા. એક નંબર ખવાય હો. CTC ને સાઈડમાં એવું सब जो टिक्का भी अच्छा है. अभी ये मेरा है, ये देखो देखो ये मेरा है, ये देखो ये वाली कैसी है? अच्छी है. सब अच्छी है, लेकिन ये किसकी है? ये वाली તો ગાઈસ શની વાત ચાલે છે? હા, શની વાત ચાલે? મમ્મી શું કરાવ? મમ્મી શું કહેવાય? एक्सटेंजर करा. અરે એમને બોલાવો તો. એક્સટેન્શન. એક શોખ છે હવે જીવનમાં મમ્મીનો. કરાઈ દઈએ હા. એ શોખ પૂરો. અને મમ્મી તો દર વખતે જાય ડીમાર્ટમાં, એડો જોઈએ કે આ શેમ્પુ સારું આવે ને, આ લઈ લે એટલે. જો મિત્રો આજે ફૂલ ફેમિલી સાથે ભાવના માસી બહુ દિવસે આયા છે. લગનમાં બહુ મોજ કરી, મજા આવી ગઈ. નાચ્યા ને કૂદ્યા ને મજા કરી ને. એક દિવસ ના હતા પણ બહુ મજા આવી ગઈ ની ભાવના માસી. લાઈવમાં તો બોલતા નતા, વળી જવાબ આપતા નતા. પણ મન ક્યાં ખબર હતી કે તમે જ છો. તમે ફિઝન નતા કહેતા કે જો આપણે એટલે મારે ધ્યાન એમાં હતું. હા, એ બોલતા હતા ને એ ભાઈ વુમન્સ વિશેનું સારું બોલતા હોય, એમના વિડીયો સારા હોય છે. મેં જોયું તું હા, એટલે હું મારું માઇન્ડ ત્યાં. તમે જોયું ને એને કીધું બીજે વખત બે ત્રણ પડે ને, જો મમ્મી માળા કરી રહ્યા છે. રાતના વાગી ગયા છે 10 ને અમે લોકો મહેસાણા ગયા હતા તો જસ્ટ હમણાં આવ્યા અને હજુ તો રોટલો બનાવ્યો છે, દૂધનો રોટલો ખાવાનો છે, થોડો ઘણો નાસ્તો કરી રહ્યા છે. માળા કરું. હા, એ તો મારી મમ્મી તો મોડા જ ખાય છે. એમ કેવું ખબર 11 વાગે ને એટલે ભૂખ લાગે છે. એક વખત રાત્રે કેટલા વાગે બનાવેલું શાક? હા. 3 વાગે શાક બનાવીને હે? ખાધું. ઓ બાપા, રોટલા 3 વાગે બોલો. 3 વાગે ગાડા થઈ જાય તો શું એ દિવસે? સારું કેવાય, આળસ ના થાય એટલું સારું કેવાય. 3 વાગે આપણે તો ઉઠીએ ને. અને આપણે તો આળસ કરીને પડે રહીએ ટૂટિયું મારીને. શું કેવું ભાવના માસી? ગેટ ના ના આપણે પણ તો બનાવીએ ને. અને આ તો 3 વાગે કેમ તો રાત્રે 3 વાગે બીક નથી લાગતી કે ના કશું નહીં. 3 વાગે ઉઠાય ને રોટલો એક બનાવીને રીંગણનું શાક બનાવીને ખાઈ લીધું. મારા મમ્મી તો એવું જ ભાવે ખાવાનું. જો બચ્ચા પાર્ટી. મને તો બીક લાગે, હું તો બહાર નહીં નીકળું. શું સિયા ભાભી, બોલો. હેર ઓઇલ કર્યું તમે? હા, હેર ઓઇલ. એવું છે? આપણે તો હેર ઓઇલ ગમે જ છે એટલે કરવાનું છે. અને અહીંયા છે રેલા ઉતર્યા હતા. હમણાં નાવા જવાનું યાર.